ગુજરાતમાં નકલીનો એટલો રાફડો ફાટ્યો છે કે હવે આપણને પણ કોઈ અધિકારીને જોઈને શંકા થઈ જાય કે આ અસલી હશે કે નકલી। ગુજરાતમાં નકલી પોલીસ, નકલી કચેરી, નકલી જજ, નકલી સીએમઓ, પીએમઓ અધિકારી ભૂતકાળમાં પકડાઈ ચૂક્યા છે। તેમ છતાં પણ હજી પણ આ નકલીનો સિલસિલો યથાવત છે। આજે પોલીસની ઝપટમાં એવો વ્યક્તિ આવ્યો છે કે તે નકલી કોન્સ્ટેબલ છે, નકલી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે અને નકલી ડેપ્યુટી મામલતદાર પણ છે। વિગતે વાત કરીએ આ નકલી પોલીસની, જે એક વખત નહીં પણ 8 વખત असली पोलीसना हाथे नकली पोलीस बनीने झड़पाई चूक्यो छे। तेने कहिए जे पीड़ पराई जाने रे। नमस्कार, नवजीवन न्यूज में आपનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદમાં નકલી પોલીસ બનીને રોફ જમાવતા એક વ્યક્તિ વિશે મણિનગર પોલીસને માહિતી મળે છે અને માહિતીના આધારે મણિનગર પોલીસ કિરીટ અમીન નામના વ્યક્તિની મણિનગર વિસ્તારમાંથી ધરપકડ કરે છે। તેની પાસેથી પોલીસને 3 આઈ કાર્ડ મળે છે અને આ આઈ કાર્ડ પોલીસ કોન્સ્ટેબલ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ડેપ્યુટી મામલતદારનું હતું। આ ત્રણેય કાર્ડ અંગે પોલીસે પૂછપરછ કરતા કિરીટે યોગ્ય જવાબ ન આપતા તેની અટકાયત કરીને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો અને પોલીસે તપાસ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી। આરોપી વર્ષ 2016થી આજ દિન સુધી મોડાસામાં, ખેડામાં, અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં 2 વખત અને હિંમતનગરમાં, કેરાળા જીઆઈડીસી અને વલસાડમાં એમ કુલ 8 વખત ડુપ્લિકેટ પોલીસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। અને આ નકલી પોલીસ બનીને ફરતા કિરીટ અંગે ખુલાસો કરતા જે ડિવિઝનના એસીપી પ્રદીપસિંહ જાડેજાએ શું ખુલાસો કર્યો તે પણ સાંભળો। પકડાયેલ આરોપી અગાઉ તાલુકા પીઓસ એડ્યુકેશન નામનું જે ટ્રસ્ટ છે એમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર 6 તાલુકાને એને ચાર્જ આપવામાં આવેલો હતો। જે પકડાયેલ આરોપી છે એ MA, BEd અને PTC કરેલો અભ્યાસુ માણસ છે અને એના ફાધર સિંચાઈ ખાતામાં ડેપ્યુટી એન્જિનિયર હતા। સાહેબ, આ પોલીસ બનવાનો શોખ એને કેમ જાગ્યો? પહેલાં પોલીસમાં ભરતી થયો હતો કે નહોતો થયો? સને 2012ની સાલમાં એ પોલીસ તરીકે ભરૂચ જિલ્લામાં સિલેક્ટ થયેલો, પણ એના કહેવા મુજબ એની ગર્લફ્રેન્ડને પોલીસ ડિપાર્ટમેન્ટ પસંદ નહીં હોવાથી એ ગયેલ નહીં। ત્યારબાદ એનું એક્સિડન્ટ થયેલું 2 વર્ષ પહેલાં અને હાલમાં એ પકડાયેલા। જે સાથે ચીટિંગને લઈને પણ એક રેકેટમાં સંડોવાયેલો હતો, કેવા પ્રકારનું એ મોડાસામાં એની વિરુદ્ધ ફરિયાદ હતી? મોડાસા ખાતે મામલતદાર કચેરીમાં એક વિનોદ વણજારા, ભાનુબેન પંડ્યા અને આ જે પકડાયેલ આરોપી છે એ 3000 જે ડુપ્લિકેટ PMY યોજનાના જે કાર્ડ છે એ બનાવવાના ગુનાઓમાં પકડાયેલ છે। આરોપીની આગળની તપાસ શું કરીશું? કયા મુદ્દાઓ? હાલમાં જે પકડાયેલ આરોપી છે એના વિરુદ્ધ ચીટિંગનો, પછી એના બોગસ દસ્તાવેજ બનાવવાનો તથા જે ખોટા દસ્તાવેજ બનાવેલા છે એને સાચા તરીકે ઉપયોગ કરવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં જે પકડાયેલ આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી અને પોલીસ રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને આ પોલીસ રિમાન્ડ દરમિયાન એણે અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે અથવા તો પોલીસ તરીકેની ઓળખ આપી અને પૈસા પડાવેલા છે એ બાબતની તપાસ હાથ ધરવામાં આઈ કાર્ડ એને ક્યાંથી મેળવ્યા, કઈ રીતે બનાવ્યા, શું કહેવું? આરોપી પાસેથી એક પોલીસ કોન્સ્ટેબલનું, એક PSIનું આઈ કાર્ડ મળેલ છે, તેમજ એક ડેપ્યુટી મામલતદારનું આઈ કાર્ડ પણ મળેલ છે। જે પોલીસ કોન્સ્ટેબલ તરીકેનું આઈ કાર્ડ મળેલ છે એ રામોલ પોલીસ સ્ટેશનમાં અગાઉ પકડાયેલા ત્યારથી જે બનાવેલું એનું ડુપ્લિકેટ નકલ છે અને જે બીજા 2 કાર્ડ છે એને મોડાસામાં કોઈ કમ્પ્યુટર ઓપરેટર પાસેથી બનાવેલાનું હાલમાં પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું છે। અમદાવાદ શહેરના મણિનગર પોલીસ સ્ટેશનના PI ઉનડકટ તેમજ PSI પટેલ દ્વારા ગઈકાલે ઝઘડિયા બ્રિજ પાસેથી માહિતી આધારે એક આરોપી કિરીટ કુમાર બાબુલાલ અમીન, જેની ધરપકડ કરવામાં આવેલ છે, તે મૂળ મોડાસાનો રહેવાસી છે, હાલમાં ઘોડાસર કિશનપુર વિસ્તારમાં રહે છે। એ પકડાયેલ આરોપી પાસેથી પોલીસ તરીકેના 2 તેમજ ડેપ્યુટી મામલતદાર તરીકેનું 1 બનાવટી ઓળખ કાર્ડ મળેલ છે। પોલીસને એવી માહિતી મળેલી કે મણિનગર વિસ્તારમાં ભવ્ય હોટલ નામની જે હોટલ છે ત્યાં ઘણા સમયથી પોલીસ તરીકેની ઓળખ આપી અને આ આરોપી રહેતો હતો। જે આધારે જે માહિતી મળેલ તેના આધારે વાહન ચેકિંગ દરમિયાન જે એની પાસેથી એક્ટિવા મળેલું એને પોકેટ બોક્સમાં સર્ચ કરતા અને આરોપીનું નામ સર્ચ કરતા એનો ગુનાહિત ઇતિહાસ જાણવા મળેલ અને એની પાસેથી આ ડુપ્લિકેટ કાર્ડ મળતા
મહેન્દ્રસિંહ દ્વારા સરકાર તરફે ફરિયાદ આપી અને મણિનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. સાહેબ જૂના ગુના શું છે? પકડાયેલ આરોપી ભૂતકાળમાં મોડાસામાં 1, રામોલમાં 2, હિંમતનગર એ ડિવિઝનમાં 1, ઠાસરામાં 1 અને કેરાલા જીઆઈડીસી અમદાવાદ રૂરલમાં અને ધરમપુર વલસાડ ખાતે કુલ 8 ગુનામાં પકડાયેલો છે. આંતરજિલ્લા ગુનેગાર છે અને પકડાયેલ આરોપીની મોડસ ઓપરેન્ડી પોલીસ તરીકેની ઓળખ આપી અને એકના ડબલ કરવાની જે લાલચ આપી અને ફરિયાદીને બોલાવી પોલીસની રેડ કરવા અને ફરિયાદીને ભગાડી દેવાની જે જૂની મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડીથી ગુના કરતા હોવાનું જણાય છે. આ સિવાય બીજા ગુના કયા છે? સામાન્ય રીતે જે લાલચમાં પડતા હોય એવા આરોપીઓને ફરિયાદીને ટાર્ગેટ કરતો હતો અને ફરિયાદીને એકના ડબલ કરવાનું કહી બોલાવી અને પછી પોલીસ તરીકે બીજા માણસો બોલાવી અને રેડ કરી અને ફરિયાદીને ભગાડી દેવાની મોડસ ઓપરેન્ડી કરાવે. પકડાયેલા આરોપી કિરીટની પૂછપરછમાં તેણે કહ્યું હતું કે તે MA BEd તથા PTC સુધીનો અભ્યાસ કર્યો છે અને આરોપીના કહેવા પ્રમાણે પોતાને પોલીસ બનવાનો શોખ હતો, જેથી તે પોતે વર્ષ 2012ની સાલમાં પોલીસની ભરતીમાં કોન્સ્ટેબલ તરીકે પસંદગી પણ પામ્યો હતો. પરંતુ તેની એક સ્ત્રી મિત્રને પોલીસ ખાતું પસંદ ન હતું એટલે તે ત્યાં હાજર ન થયો. ત્યારબાદ વર્ષ 2014માં તાલુકા કિયોન્સ એક્ઝિક્યુટિવ તરીકે 6 તાલુકાના ઇન્ચાર્જ તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર તેને નોકરી મળી હતી અને આ નોકરી દરમિયાન આશરે 3000 જેટલા PM યોજનાના ડુપ્લિકેટ કાર્ડ બાબતે કૌભાંડ ઝડપાયું હતું. ત્યારે તેની સામે પણ ગુનો નોંધાયો હતો. આ સિવાય તેની સામે ઠાસરા, રામોલ, કેરાલા જીઆઈડીસી, હિંમતનગર, ધરમપુર સહિતના પોલીસ સ્ટેશનોમાં પણ ડુપ્લિકેટ પોલીસના ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. સાથે જ તે આ નકલી કાર્ડનો ઉપયોગ લોકો પર રોપ મારવા તેમજ VIP સુવિધા લેવા માટે કરતો હતો. કિરીટ જ્યારે પણ બહારગામ જાય ત્યારે હાઈવે પર આવતા ટોલટેક્સ પર પણ તે આ કાર્ડનો ઉપયોગ કરતો હતો અને આ સિવાય કોઈ પણ જગ્યાએ તે સર્કિટ હાઉસમાં રોકાતો અને સરકારી લાભ પણ લેતો હતો. મણિનગરમાં પણ તે ભવ્ય હોટલ સહિત હોટલોમાં પોલીસની ઓળખ આપીને મફતમાં રોકાતો હતો. સાથે જ તે લોકોને પૈસાની લાલચ આપીને એક્કા ડબલ કરવાની સાથે જ આ એક્કા ડબલની લાલચ આપીને લોકો પાસેથી પૈસા પણ પડાવતો હતો. આ નકલી પોલીસ કિરીટને અસલી પોલીસનો ભેટો થયો છે હાલ અને હવે જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ